વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, લોકતંત્રનો મહાપર્વ પૂરો થયો છે. જનરલ ઇલેક્શનના રિઝલ્ટ આવી ગયા છે, લોકસભા ઇલેક્શનના રિઝલ્ટ આવી ગયા છે અને આપણા માટે એક્ઝામ માટે ખૂબ 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 મહત્ત્વનો ટોપિક મૂકી ગયા છે આ ઇલેક્શન. તો લોકસભા ઇલેક્શન 2024ની સંપૂર્ણ માહિતી લેવાના છે, સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા વિશેની પૂરી માહિતી લેવાના છે. ચૂંટણીના ઇતિહાસની પણ વાત કરવાના છે મિત્રો, કારણ કે જે પણ કરંટ ટોપિક હોય છે એનામાંથી જ ઇતિહાસ અને ભૂગોળને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવે છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. લોકસભા ચૂંટણી 2024 સંપૂર્ણ માહિતી લઈએ એના પહેલાં મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, હાઈકોર્ટ અને GPSC માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે એક્ઝામ ટુડેની, કે જેમાં તમે ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, બંધારણ, GK, કરંટ અફેર્સ, ટોટલ સબ્જેક્ટ જેટલા પણ સબ્જેક્ટ છે, જે પણ પૂછાય છે ટોટલ સબ્જેક્ટની તમે આમાં 15 માર્ક, 25 માર્ક, 50 માર્ક, 60 માર્ક, 100 માર્કની ટેસ્ટ આપી શકો, ટોપિક વાઇઝ ટેસ્ટ આપી શકો મિત્રો. સાથે 100 માર્કના પ્રશ્ન સેટ પણ તમને મળશે. ગુજરાતમાં આ રીતની પહેલી એપ્લિકેશન છે જેમાં દિલ્હીના 2000 થી 2500 વિદ્યાર્થી અત્યારે પણ ટેસ્ટ આપી રહ્યા છે. તો એપ્લિકેશનની લિંક ફ્રેન્ડ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો, અથવા તો પ્લે સ્ટોર પર જઈને તમે એક્ઝામ ટુડે લખશો, ત્યાંથી પણ તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો. જો કંઈ નહીં સમજ પડતી હોય તો 9510411961 પર વોટ્સએપ કરી શકો, કોલ કરી શકો. તો મિત્રો, આપણે આવીએ છીએ મેઇન ટોપિક પર. આપણો આજનો ટોપિક છે લોકસભા ઇલેક્શનની વાત કરીએ તો વર્ષ 2024માં કેટલામી લોકસભાની ચૂંટણી હતી. ફ્રેન્ડ, વાત થઈ છે અહીંયા લોકસભાની ચૂંટણીની, બરાબર. લોકસભાની ચૂંટણીની વાત થઈ છે અહીંયા. થોડીક મિત્રો તમને માહિતી આપું મેં. તો ભારતની જે સંસદ છે 3 વસ્તુને લઈને બને. એક છે રાષ્ટ્રપતિ, બીજું છે રાજ્યસભા, ત્રીજું છે લોકસભા, બરાબર. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આમ પબ્લિક ભાગ લઈ શકતી નથી, જ્યારે લોકસભા જે છે મિત્રો એને જનરલ ઇલેક્શન કહેવામાં આવે છે, આમ ચુનાવ કહેવામાં આવે છે. આમાં પબ્લિક ડાયરેક્ટ ભાગ લે છે. 2024માં 18મી લોકસભાની ચૂંટણી હતી, બરાબર. તમને પ્રશ્ન એમ પણ પૂછવામાં આવશે કે 2019 થી 2024ની જે લોકસભા હતી એ કેટલામી લોકસભા હતી? તો એ 17મી લોકસભા હતી. અને 2024 થી 2029ની જે લોકસભા છે મિત્રો એ 18મી લોકસભા છે. તો 18મી લોકસભાની ચૂંટણી 2024 યોજાઈ ગઈ છે કુલ 543 સીટ પર, બરાબર. પહેલાં આપણે વાત કરી હતી મિત્રો, બરાબર. જો દેશની જે સંસદ છે મિત્રો, સંસદ જે છે એ 3 વસ્તુને લઈને બને. એમાં રાષ્ટ્રપતિ હોય, લોકસભા હોય અને રાજ્યસભા હોય, બરાબર. વિધાનસભા નહીં પણ રાજ્યસભા હોય, બરાબર. રાજ્યસભાની ચૂંટણીમાં ડાયરેક્ટ પબ્લિક ભાગ નહીં લે. એમાં જે ચૂંટાયેલા સાંસદ છે, ચૂંટાયેલા વિધાનસભ્ય છે, ચૂંટાયેલા વિધાનમંડળના સભ્યો છે, એ લોકો બધા ભાગ લેતા હોય. જ્યારે લોકસભા જે છે મિત્રો, એમાં આમ પબ્લિક જે છે એ ડાયરેક્ટ વોટિંગ કરતી હોય અને એ લોકસભામાંથી જ વડાપ્રધાન બને છે. તો 18મી લોકસભાની ચૂંટણી હતી. કુલ 543 સીટ માટે 7 ચરણમાં મતદાન થયું. આ પણ ખાસ યાદ રાખજો. આ પ્રશ્ન જે છે મિત્રો એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ રહેશે. આ ટોપિક જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર. તો 7 ચરણમાં મતદાન થયું છે. પ્રથમ ફેઝ થયું 19 એપ્રિલ અને છેલ્લો ફેઝ હતો 1 જૂન. એટલે કે પ્રથમ ફેઝની વોટિંગ જે છે મિત્રો એ 19 એપ્રિલના રોજ થઈ હતી અને છેલ્લા ફેઝની વોટિંગ 1 જૂનના રોજ થઈ હતી. અને ઇલેક્શનનું રિઝલ્ટ જે મિત્રો એ 4 જૂનના રોજ આવ્યો છે. ભારતમાં લોકસભા ચૂંટણી 2024માં કેટલા કરોડ લોકોએ વોટિંગ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે મિત્રો? ઘણા બધા દેશોની એટલી પોપ્યુલેશન નથી હોતી, એટલે પૂરા દેશોને મળાવી લઈએ તેટલા તો આપણે અહીંયા વોટર્સ છે. વિચાર કરી લો તમે. લોકસભા ચૂંટણી 2024માં 64.2 કરોડ લોકોએ વોટિંગ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. પૂરા યુરોપની એટલી પોપ્યુલેશન નથી, બરાબર. તો લોકસભા ચૂંટણી 2024માં કેટલા કરોડ લોકોએ? 64.2 કરોડ લોકોએ વોટિંગ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. એમાં મહિલા વોટર છે મિત્રો 31.2 કરોડ, બરાબર. આ ઇમ્પોર્ટન્ટ રહેશે. મહિલા વોટર છે 31.2 કરોડ. 68,000 જે છે મિત્રો એ નિગરાની ટીમ એટલે કે દેખરેખ ટીમ બનાવવામાં આવી. 1.5 કરોડ કર્મીમાં ચૂંટણી આયોગવાળા બી છે મિત્રો અને સુરક્ષાકર્મી પણ છે, એ લોકોએ ભાગ લીધો છે. તો આ એક મહાપર્વ હતો જે 7 ફેઝમાં ચાલ્યું અને હવે પૂર્ણ થયું. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પર આવીએ. લોકસભા ચૂંટણી 2024માં સૌથી વધારે સીટ કઈ પાર્ટીએ જીતી છે? તો મિત્રો આ ચૂંટણીમાં કોઈ પણ એક સિંગલ પાર્ટીને બહુમત મળ્યું નથી. ભારતના લોકસભામાં 272 સીટ જોઈએ બહુમત માટે. જે પાર્ટી 272 સીટ જીતશે તેમની સરકાર બનશે. પણ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે મિત્રો ભારતીય જનતા પાર્ટી, જેને
40 સીટ મળી છે, બરાબર. કોંગ્રેસને માત્ર 99 સીટ મળી, સમાજવાદી પાર્ટીને 37 સીટ મળી અને ટીએમસીને 29 બેઠક મળી છે, બરાબર. તો હવે 240 મિત્રો બીજેપી પાસે છે, તો બીજેપીને જોઈએ +22. કેટલી જોઈએ? +22 જોઈએ છે, સોરી +32 જોઈએ છે બીજેપીને, બરાબર. +32 જોઈએ છે. તો એ લોકોનું બીજેપીનું જે ગઠબંધન છે મિત્રો એનડીએ, આ એનડીએ પાસે ટોટલ 290 સીટ છે. એનડીએ એકલા પાસે ટોટલ 290 પ્લસ સીટ છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. જેમાં જેડીયુ છે મિત્રો, ટીડીપી છે અને નાના નાના ઘટક મળીને 290 સીટ એનડીએ પાસે છે. એટલે કે સ્પષ્ટ બહુમત છે એનડીએને. નરેન્દ્ર મોદી ત્રીજી વખત પણ વડાપ્રધાન બનશે, એમાં કોઈ શક નથી. પીએમ મોદી કઈ લોકસભા સીટ પરથી જીત્યા છે? તો મિત્રો વારાણસી લોકસભા સીટ. નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી ઇલેક્શન લડ્યા હતા. સળંગ ત્રીજી વખત વારાણસીથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે, બરાબર. મોદીએ કોંગ્રેસના અજય રાયને 1.52 લાખ વોટથી હરાવ્યા છે. રાહુલ ગાંધી કઈ લોકસભા સીટ પરથી વિજેતા બન્યા? કારણ કે આ બેઉ મિત્રો મેન પોતપોતાની પાર્ટીના મેન નેતા છે, બરાબર. બાકી તો અમિત શાહ ગાંધીનગરથી લડ્યા હતા, CR પાટીલ નવસારીથી લડ્યા હતા. તો રાહુલ ગાંધી મિત્રો 2 સીટ પરથી લડ્યા. એક રાયબરેલી જે ઉત્તર પ્રદેશની સીટ છે, બીજી છે વાયનાડ જે કેરળની સીટ છે. આ 2 પરથી લડ્યા છે. ગુજરાતમાં ભાજપને કેટલી સીટ મળી? આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ગુજરાતમાં ટોટલ 26માંથી 25 સીટ ભાજપે જીતી છે. એક સીટ જે સુરતની હતી મિત્રો, ત્યાં ઇલેક્શન થયું નથી. ભાજપે પહેલાં જ એ સીટ જીતી લીધી હતી, બરાબર. 25 સીટ પર ઇલેક્શન થયું, તેમાંથી 24 સીટ ભાજપે જીતી હતી અને એક સુરતની મળાવી તો 25 સીટ થઈ ગઈ ટોટલ. એક બનાસકાંઠાની સીટ જે છે મિત્રો એ કોંગ્રેસે જીતી હતી. બનાસકાંઠાની સીટ પર કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરે કોંગ્રેસની લાજ બચાવી. 25 સીટ બીજેપીએ જીતી અને એક સીટ કોંગ્રેસે જીતી છે. લોકસભાની ચૂંટણી લડવા ન્યૂનતમ ઉંમર કેટલી જોઈએ? મિત્રો 25 વર્ષ જોઈએ. આ તમારા હવે અહીંથી જે છે એ ચૂંટણીના પ્રશ્ન ચાલુ થશે. આ પૂરો વિડીયો જ ઇમ્પોર્ટન્ટ છે. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે યોજાય છે, બરાબર. 1952માં પ્રથમ લોકસભા ચૂંટણીમાં કેટલી રાષ્ટ્રીય પાર્ટીએ ભાગ લીધો હતો? તો પ્રશ્ન એમ બને કે પ્રથમ લોકસભા ચૂંટણી ક્યારે થઈ હતી? 1952માં. ક્યારે થઈ હતી? 1952માં. કેટલી રાષ્ટ્રીય પાર્ટીએ ભાગ લીધો? તો 14 ભાગ લીધો છે. કુલ 489 સીટમાંથી કોંગ્રેસે 364 જીતી હતી. પ્રથમ લોકસભાનું ગઠન 17 એપ્રિલ 1952ના રોજ થયું હતું. લોકસભાનું અધ્યક્ષ કોના દ્વારા ચૂંટાય છે? તો લોકસભાના અધ્યક્ષ મિત્રો લોકસભા સદસ્ય દ્વારા ચૂંટાય છે. લોકસભા અધ્યક્ષ રાજીનામું કોને આપે? તો લોકસભા ઉપાધ્યક્ષને આપે. રાષ્ટ્રપતિ લોકસભાને ભંગ કરી શકે છે. વર્તમાનમાં જે ગઈ લોકસભા હતી મિત્રો એના અધ્યક્ષ હતા ઓમ બિરલા, જે રાજસ્થાનના કોટાથી સાંસદ હતા. ભારતમાં કુલ લોકસભા નિર્વાચન ક્ષેત્ર કેટલા છે? તો મિત્રો એ છે 543, બરાબર. સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભા સત્રનું આયોજન ક્યારે કરાયું? તો 13 મે 1952ના રોજ. એક વર્ષમાં 3 સત્રનું આયોજન કરાય: બજેટ સત્ર, મોન્સૂન સત્ર અને શિયાળુ સત્ર. લોકસભાની અધિકતમ સંખ્યા કેટલી છે? તો મિત્રો એ છે 552, જેમાંથી 543 પર ચૂંટણી થાય છે, બરાબર. 1 થી 2 એંગ્લો ઇન્ડિયન માટે હોય છે અને બાકી POK માટે આપણે રિઝર્વ રાખેલી છે. લોકસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતી? તો એ હતી મીરા કુમાર. લોકસભાના પીઠાસીન અધિકારી કોણ હોય છે? તો મિત્રો લોકસભા અધ્યક્ષ હોય છે. સંસદના બંને સદનની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે? તો એ લોકસભા સ્પીકર કરે. કોણ કરે છે? લોકસભા સ્પીકર કરે. કયા આર્ટિકલમાં લોકસભા ગઠનનું પ્રાવધાન છે? તો મિત્રો આર્ટિકલ 81માં. મૂળ સંવિધાનમાં લોકસભા સદસ્યોની સંખ્યા કેટલી હતી? તો એ હતી 500. ક્ષેત્રફળની દ્રષ્ટિથી દેશમાં સૌથી નાનો લોકસભા ક્ષેત્ર કયો છે? તો એ છે દિલ્હીનો ચાંદની ચોક, બરાબર. દિલ્હીનો ચાંદની ચોક. ભારતના કયા રાજ્યમાં લોકસભાની સીટ સૌથી વધારે છે? તો મિત્રો એ છે ઉત્તર પ્રદેશમાં 80 સીટ છે. જો થોડીક સીટની વાત કરી દઈએ આપણે, કારણ કે હાલમાં ચૂંટણી થઈ. યુપીમાં 80 સીટ છે, બરાબર. હરિયાણામાં 7 છે, હરિયાણામાં 10 છે. દિલ્હીમાં 7, રાજસ્થાનમાં 25, ગુજરાતમાં 26, મધ્યપ્રદેશમાં 29, મહારાષ્ટ્રમાં 48, બરાબર. તો આ બધી સીટ તમારે યાદ રાખવાની છે. વર્તમાન લોકસભામાં અનુસૂચિત જાતિઓ માટે કેટલી સીટ રિઝર્વ છે? તો મિત્રો 84, બરાબર. 84. આ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેશે. 84. ગુજરાતમાં કુલ
લોકસભાની કેટલી સીટ છે? તો 26 છે મિત્રો. એમાંથી 25 બીજેપી આ વખતે જીતી છે. એક સીટ જ્ઞાનીબેન ઠાકોરે જીતી છે બનાસકાંઠાની. રાજ્યસભાની 11 સીટ છે અને વિધાનસભાની છે 182 સીટ. હાલમાં ભારતના 25મા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો આ વિડીયોનો સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ પર આપણે આવી ગયા. 25મા મુખ્ય ચૂંટણી કમિશનર છે રાજીવ કુમાર. બરાબર. ચૂંટણી કમિશનર છે મિત્રો જ્ઞાનેશ કુમાર. બીજા ચૂંટણી કમિશનર છે સુખબીરસિંહ સંધુ. નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. કાર્યકાળ હોય છે 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર, જે પહેલાં પતે. આ છાપી લેજો ફ્રેન્ડ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક ચૂંટણી કમિશનર છે, એક મુખ્ય ચૂંટણી કમિશનર છે, બે ચૂંટણી કમિશનર છે. એમના નામ ખાસ યાદ રાખવાનું. નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ. રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરીએ મનાવવામાં આવે. હાલમાં સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતાનું નિધન થયું. એમનું નામ હતું શ્યામ શરણ નેગી. પ્રથમ સામાન્ય ચૂંટણી 1952માં થઈ હતી. ચૂંટણી સમયે કોઈપણ ચૂંટણી ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર ક્યારે બંધ કરાય? તો મતદાનના 48 કલાક પહેલાં. મુખ્ય ચૂંટણી કમિશનરને દર મહિને કેટલો પગાર મળે? તો 2.5 લાખ રૂપિયા. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરે છે મિત્રો રાષ્ટ્રપતિ. ભારતના ચૂંટણી આયોગમાં કુલ કેટલા સદસ્ય હોય છે? તો 3 સદસ્ય હોય. ભારતમાં ચૂંટણી આયોગના પ્રમુખ કોણ હોય છે? તો ચીફ ઇલેક્શન કમિશનર. ભારતના બંધારણના કયા આર્ટિકલમાં ચૂંટણી આયોગની વ્યાખ્યા આપેલ છે? મિત્રો આર્ટિકલ 324માં આપેલ છે. ભારતની સંસદ દ્વારા દલબદલ વિરોધી કાનૂન કયા વર્ષે પાસ કરવામાં આવ્યો? તો 1985માં 52મો સંવિધાન સંશોધન. ભારતના ચૂંટણી આયોગનો ગઠન ક્યારે કરવામાં આવ્યો? તો 25 જાન્યુઆરી 1950ના રોજ. ચૂંટણીમાં આંગળી પર લગાવવામાં આવતી સ્યાહીમાં શાનો ઉપયોગ થાય છે? આ સ્ટાર માર્ક કરજો. ચૂંટણીમાં આંગળી પર લગાવવામાં આવતી સ્યાહીમાં શાનો ઉપયોગ થાય? તો સિલ્વર નાઇટ્રેટ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ભારતમાં ચૂંટણી લિસ્ટ તૈયાર કરવાની જવાબદારી કોની છે? તો મિત્રો એ ચૂંટણી આયોગની છે. કોની છે? ચૂંટણી આયોગની. ઉપચુનાવ કેટલા સમય પછી કરી શકાય? તો ગમે ત્યારે કરી શકાય. ચૂંટણી કમિશનરની સેવા, શર્ત અને કાર્યકાળ કોણ નક્કી કરે છે? તો ભારતનું બંધારણ કરે છે. પરિસીમન આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો મિત્રો એ પણ મુખ્ય ચૂંટણી કમિશનર હોય. ભારતમાં પહેલી વખત મહિલાઓને મત અધિકાર ક્યારે પ્રાપ્ત થયો? તો 1926માં. સ્ટાર માર્ક કરજો. આ બધા પ્રશ્નો જ એક્ઝામમાં પૂછવામાં આવશે, જોઈ લેજો. ભારતમાં વોટ આપવાનો અધિકાર કેટલા વર્ષે મળે છે? તો 18 વર્ષે મળે છે. ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા ફ્રેન્ડ? તો એ હતા સુકુમાર સેન. અન્ય ચૂંટણી કમિશનર પોતાનો ત્યાગપત્ર કોને આપે છે? તો એ રાષ્ટ્રપતિને આપે છે. હવે વાત કરીએ આપણે ઈવીએમની. બરાબર. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, જેના પર વિપક્ષ હંમેશા મિત્રો આરોપ લગાવતો હોય. જો કે ગઈકાલે ઈવીએમ પર કોઈ પણ પાર્ટીએ આરોપ લગાવ્યો નથી, કારણ કે વિપક્ષને પણ ઠીકઠાક સીટ મળી ગઈ હતી. તો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કયા રાજ્યમાં થયો? તો કેરળમાં 1982માં સૌ પ્રથમ થયું છે. પરાવૂર વિધાનસભામાં થયું. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું. પરાવૂર વિધાનસભામાં થયું હતું. ભારતીય ઈવીએમના આવિષ્કાર છે એમબી હનીફા 1980. સૌ પ્રથમ કયા વર્ષે લોકસભાની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થયો? તો 2004માં થયો હતો. લોકસભાની ચૂંટણીમાં ઈવીએમ સાથે વીવીપીએટીનો જોડાણ કયા વર્ષે લોકસભા ચૂંટણીમાં કરવામાં આવ્યો? તો 2019માં. બરાબર મિત્રો. વીવીપીએટીનું પૂરું નામ છે વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલ. આ એક્ઝામની અંદર એક વખત પૂછવામાં આવ્યું છે. પ્રથમ ઉપયોગ થયો હતો 2013માં નાગસેન નાગાલેન્ડ વિધાનસભામાં, અને સંપૂર્ણ રાજ્યમાં ગોવામાં 2017માં ઉપયોગ થયો, અને લોકસભાની ચૂંટણીમાં 2019 લોકસભાની ચૂંટણીમાં ઉપયોગ થયો છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ કરે. મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ ઉંમર. બરાબર. અન્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ મિત્રો 6 વર્ષ અથવા 62 વર્ષની ઉંમર. આ તમારે યાદ રાખવાનું, આમાં કન્ફ્યુઝ નહીં થતા. ભારતમાં વોટિંગ માટે સમય મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ ક્યારે કરવામાં આવી? તો 1989માં 61મો સંવિધાન સંશોધન. આ તમારે સ્ટાર માર્ક કરવાનું રહેશે. ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો બીજા મિત્રો સાથે પણ શેર કરજો. આવા વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત પડતી હોય. સંવિધાન લાગુ થયા પછી રાષ્ટ્રપતિએ ક્યારે 2 વ્યક્તિઓની મુખ્ય ચૂંટણી કમિશનર સાથે સહાયક ચૂંટણી કમિશનર પદ પર નિમણૂક કરી? 1989માં. તારાકુંડે સમિતિ અને ગોસ્વામી સમિતિનો સંબંધ કોની સાથે છે? તો મિત્રો એ ચૂંટણી વ્યવસ્થામાં સુધાર માટે છે. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક અને તેને હટાવવાનો અધિકાર કોની પાસે છે? તે રાષ્ટ્રપતિ પાસે છે. સંસદ દ્વારા ડિસેમ્બર 1989માં બનાવેલ કાનૂન મુજબ એક નાગરિકની વયસ્ક થવાની કાનૂની ઉંમર કેટલી હોય? તો 18 વર્ષ. કેટલી હોય છે? 18 વર્ષ હોય છે. સંસદ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની સેવા શરતોથી સંબંધિત અધિનિયમ ક્યારે પાસ થયો? તો 1994માં.
ચૂંટણી આયોગના ચેરમેન કોણ હોય મિત્રો? મુખ્ય ચૂંટણી કમિશનર હોય, બરાબર. એક વ્યક્તિ કેટલી જગ્યાએથી ચૂંટણી લડી શકે? તો 2 જગ્યાએથી લડી શકે. ફોર એક્ઝામ્પલ અત્યારે રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલીથી ચૂંટણી લડી છે. લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે થઈ હતી? 1952માં. ભારતની વિવિધ રાજનીતિક પાર્ટીઓને રાષ્ટ્રીય અને ક્ષેત્રીય પાર્ટીનો દરજ્જો આપવાનો અધિકાર કોની પાસે છે? તો ચૂંટણી આયોગ પાસે. લોકસભા કે વિધાનસભામાં કોઈ પણ ચૂંટણી ઉમેદવારની જમાનત રાશિ ક્યારે જપ્ત કરાય છે? તો જ્યારે તેને વોટિંગના 1/6 વોટ પણ ન મળ્યા હોય ત્યારે. ભારતના સંવિધાનમાં ચૂંટણી પ્રક્રિયા કયા દેશમાંથી લેવામાં આવેલ છે? તો બ્રિટનમાંથી લેવામાં આવેલ છે. ફ્રેન્ડ્સ, ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે, બરાબર. આવા વિડીયો બનાવવામાં મહેનત પડતી હોય. એપ્લિકેશનની આપણે વાત કરી હતી ફ્રેન્ડ, બરાબર. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ખૂબ જ વધારે ફાયદો થશે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.